श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जीए श्री वल्लभ साखी कुल 100 प्रगट करी है। आज साखी क्रमांक 20। श्री वल्लभ राजकुमार बीनु मिथ्या सब संसार, चढ़ी कागद की नाव पर कहो को उतर्यो पार। श्री वल्लभ कहो को उतर्यो पार। श्री वल्लभ राजकुमार बिनु मिथ्या सब संसार, चढ़ी कागद की नाव पर कहो को उतर्यो पार। श्री वल्लभ कहो को उतर्यो पार। श्री हरिराय जी महाप्रभु जी आ साखी में कहे छे કે દૈવી જીવો એટલે કે લીલાના વિખૂટા પડેલા જીવો માટે શ્રી વલ્લભ રાજકુમાર બીનુ, વલ્લભ રાજકુમાર એટલે વલ્લભના હાથમાં જ આપના પુત્ર શ્રી ગુસાઈજી પ્રભુ વગર આ સંસાર મિથ્યા એટલે કે અર્થહીન છે। ચડી કાગદ કી નાવ પર કહો કો ઉતર્યો પાર એટલે કે લીલામાં રાસલીલા પ્રવેશ તો માત્ર શ્રી ગુસાઈજી તથા આપના કુલથી જ શક્ય છે। બીજા પ્રયત્નો એ કાગળની નાવ પર બેસી અને સમુદ્રમાં પાર કરવા જેવું છે। આનું પ્રમાણ સ્વયં શ્રી યમુનાજીએ આપના મુખારવિંદથી આપ્યું। જ્યારે કિશોરીબાઈને ઘેર श्री गुसाईजी पधार्या त्यारे श्री यमुनाजीए श्री गुसाईजी ने विनंती करता कह्युं के भले मने भजनार जीवना दुरितोनु क्षय हूँ करूँ छूं अने ते जीव यमना भयथी मुक्त थई जाय छे, पण पुष्टि मार्ग में तथा रासलीला में तो ए जीवने ज प्रवेश करावुं छूं जे आपना कुलमां शरणे आवी नाम निवेदन पामे छे। पुष्टि मार्ग में जे स्वरूपनी भक्ति करवानी आज्ञा छे ते व्रजना बालकृष्ण एवा निकुंज नायक श्री कृष्ण प्रभु छे। तेथी श्री हरिरायजीए पुष्टि मार्गीय वैष्णवोने जे आज्ञा करी छे शिक्षापत्र 5 श्लोक 1, 2, 3, 4 અને 5 કે દેવી જીવો માટે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજેલા કૃપાનિધિ શ્રી કૃષ્ણ ભાવનીય એટલે કે સેવવા યોગ્ય છે। પુષ્ટિ માર્ગનું અતિ ભાગ્ય છે કે શ્રી સ્વામિનીજીના અંતરમાં બિરાજતા પ્રભુના મુખારવિંદ રૂપ અગ્નિ સ્વરૂપ એટલે કે વિરહા અગ્નિથી પ્રગટ થયેલું સ્વરૂપ શ્રી આચાર્યજી વલ્લભ પ્રગટ્યા છે। તેથી આ પુષ્ટિ માર્ગમાં દૈવી જીવો માટે શીતલ ભાવ ઉપયોગી નથી। શીતલ ભાવ એટલે જે મર્યાદામાં નારાયણના ચરણો સુધીની ભક્તિ પ્રાપ્ત થાય છે ને તે શીતલ ભાવ એટલે પ્રભુના ચરણોની ભક્તિ દાસ્ય ભક્તિ। તેથી દાસ્ય ભક્તિ તેથી જ 252 વાર્તામાં વાર્તા પ્રસંગ 85 જેમાં દ્વારિકામાં શ્રી રૂકમણીજીની સખી લીલા વિમળા છે તેની ખાસ સખી પરમેશ્વરી જે પ્રસંગ મેં રાખ્યો છે આજે પોસ્ટમાં કે એ દ્વારિકા હતી અને જ્યાં સુધી એને ચરણોની ભક્તિ હતી ત્યાં સુધી એને ફક્ત આ વિષ્ણુ ભગવાનના ચરણો સુધીનો જ એને લાભ હતો, પરંતુ જ્યારે રૂકમણીજી અને ઠાકોરજી વચ્ચે કુમારિકાઓને વ્રજમાં જે સુખ આપ્યું એ એણે દૂરથી શ્રવણ કરી લીધું
ત્યારે એને સમજાયું અને એણે ખાનપાન છોડ્યું અને હવે એને દ્વારિકા પણ દુઃખદાયક થઈ પડી. અને છેવટે યમુનાજીનું ભજન કરવાની આજ્ઞા સ્વયં વૈકુંઠાધિપતિ વિષ્ણુએ આપી અને કહ્યું કે એ સુખ તો તને યમુનાજીની કૃપાથી જ મળી શકે. એટલે એ પ્રસંગ 85મો 252માં જરૂરથી વાંચવો. 86-87 પ્રસંગમાં આવે છે કે પ્રભુની સન્મુખ રૂકમણીજીએ વિનંતી કરતા કહ્યું છે કે આજે રાત્રિએ દ્વારિકાના વનમાં જાઓ અને રાસ માટે વેણનાદ કરો. ત્યારે પ્રભુએ વ્યંગમાં સ્મિત કરીને કહ્યું કે ગોપીઓ તો લોકલાજ છોડી સર્વ વેદની મર્યાદા તોડી શકી હતી, પણ તમે એવું નહીં કરી શકો. એ પ્રસંગ પણ એમાં મેં રાખ્યો છે, પોસ્ટમાં જરૂરથી વાંચી લેવો. એટલે કાગદ કી નાવ છે, એ પણ ભગવાન છે, વિષ્ણુ પોતે જ છે દ્વારિકાધીશજી. પણ એ પુષ્ટિ માર્ગીઓ માટે જો વિઠ્ઠલનાથજી વગર, એટલે કે વલ્લભ રાજકુમાર એટલે વલ્લભ અને વલ્લભના આત્મા જેવા ગુસાઈજી વગર કોઈ જો એ લીલાની પ્રાપ્તિ કરવા માગે તો એ કાગદ કી નાવ થઈ જાય છે. એટલા માટે આજે શા માટે કાગદ કી નાવ છે, એના અનેક દિવ્ય અલૌકિક ગોલોકના લીલાના ભાવ પણ કયા છે કે જે બીજે ક્યાંય નથી, જે માત્ર ગોલોકમાં છે. જેમ કે માખણ ચોરી, દાણ લીલા, પનઘટ લીલા, કૃપા કટાક્ષથી દ્રષ્ટિ કરવી, હોલી ખેલ, આલિંગન કરવું, નૌકા વિહાર, ગૌચારણ, નિકુંજમાં શયન કરવું, છાક લીલા, રાસલીલા, અધરામૃતનું પાન, એ કોઈ પણ બીજા અંશ અવતાર અથવા સાક્ષાત વૈકુંઠમાં પણ નથી. એટલે આ જે મનોરથ છે એના માટે જો કોઈ પણ બીજા વલ્લભ અને વિઠ્ઠલ સિવાય જો કોઈ આશ્રય કરવા જાય તો એ કાગદ કી નાવ, એટલે કાગદ કી નાવ એટલે એ નાવમાં બેસીને આ લીલાના લોક સુધી પહોંચી શકાતું નથી, પાર ઉતરી શકાતું નથી. એટલે જ આપે હરિરાયજીએ સ્પષ્ટ કહ્યું કે શ્રી વલ્લભ રાજકુમાર બિनु મિથ્યા સબ સંસાર, ચડી કાગદ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. આવતીકાલે સાખી ક્રમાંક 21 આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.